નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક કલાકારોની ખોજ છે તે જારી છે. અત્યારે જો વાત કરવામાં આવે તો મહેસાણા વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર, પાટણ વિસ્તાર અને તેવી રીતે ગાંધીનગર અને આસપાસના વિસ્તારના જે કલાકારો છે તેમની પાસે આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યારે મારી બાજુમાં જે બે જાણીતી વ્યક્તિ છે તેમની જો વાત કરું તો એક ગીતકાર છે અને એક છે તે પોતે સિંગર છે. કરણ ઠાકોર મારી સાથે છે. જાંબળા, કરણ ઠાકોર જાંબળા જો યુટ્યુબમાં સર્ચ કરવામાં આવે તો તેમના દ્વારા જે ગીતો ગવાયા છે તેની માહિતી આપને મળશે, સાંભળવા મળશે ગીતો. અને તેવી જ રીતે નિકુલ ઠાકોર ચરાડુ, અને તે ખૂબ જ જાણીતા ગીતકાર છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ બે વ્યક્તિ એવા છે કે ગીતકાર તરીકે જ્યારે નિકુલ હોય અને ત્યારે જો ગાયક તરીકે વાત કરવામાં આવે તો મોટાભાગના જે ગીતો છે એ કરણે ગાયેલા છે. કરણ, નિકુલ, આ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. 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 નિકુલ, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, કારણ કે મારું એવું માનવું છે કે ગીતો લખવા એ થોડું અઘરું છે. તરત આપણને એ વિષય સ્ફુરે નહીં. તો તમે જ્યારે ગીત લખો છો ત્યારે ખાસ કરીને શું વિચારો, કયા પ્રકારના ગીતો તમે લખો છો? બેવફા સોંગ લખવાના તમને સ્કોપ વધારે મળે છે અથવા ધાર્મિક ગીતોના સ્કોપ વધારે મળે છે? શું કહેશો? હા સર, મારા વધારે પડતા સોંગ હું બેવફાના વધારે લખું. બેવફાના વધારે લખો છો? મેં બેવફાના વધારે લખ્યા છે. અમુક માતાજીના બી લખ્યા છે. પહેલું જ મેં મારું સોંગ લખ્યું હતું, મારા ભાઈ મહેશ ઠાકોર બરાબર ગાયું હતું, ટિકટોકનો લવ. ટિકટોક મારા રેકોર્ડિંગ થયું હતું એનું માણસા સૂર્યવંશી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. બરાબર. એના પછીથી ઘણા સોંગ કર્યા, મહેશભાઈના કર્યા, કરણભાઈના કર્યા, પછી અન્ય સિંગરોના કર્યા, સંજયભાઈના કર્યા. ઓકે. કરણ, તમારી પાસે આવવા માંગીશ. તમારા કરિયરની શરૂઆત કઈ રીતે થઈ હતી? તમારું જે પહેલું ગીત આવ્યું હોય કોમર્શિયલી, બજારમાં જે આવ્યું હોય, એ કયું હતું? પહેલું ગીત તો મેં શરૂઆત રામદેવ પીર મહારાજથી કરી હતી, કારણ કે હું રામદેવ પીરને દિલથી માનું છું. બરાબર. એટલે મારું પહેલું સોંગ રામદેવ પીરનું હતું. અને સૌથી વધારે સારું ચાલ્યું હોય, ખૂબ સારું ઉપડ્યું હોય, એ ગીત કયું? એ હમણાં ટૂંક સમય પહેલાં આવ્યું, જાત અને બદનામ નહીં કરું. જાત અને બદનામ. અને એના રાઇટર હતા અમારા નિકુલભાઈ ઠાકોર. અચ્છા, એ પણ ગીતકાર તરીકે નિકુલભાઈ હતા. ઓકે. અને એ જો જોવામાં આવે તો ક્યાં એનું રેકોર્ડિંગ હતું? માત્ર MP3 સોંગ હતું કે આલ્બમ હતું? આલ્બમ સોંગ હતું, વિડીયો સોંગ હતું. એમાં સરસ મજાનું મ્યુઝિક આપ્યું હતું અમારા માણસાના હતા મનોજભાઈ રાવળ અને ભૌમિકભાઈ ન્યાય. એમને સરસ મજાનું મ્યુઝિક આપ્યું હતું એમાં. સપોર્ટની રીતે જો વાત કરવામાં આવે ને તો નિકુલભાઈ ઘરેથી કેવો સપોર્ટ? કારણ કે ગીતકાર તરીકે આપણને ઘણીવાર એમ થાય કે કામ નિયમિત મળે કે ના મળે, તો પહેલેથી કઈ રીતે સપોર્ટ? તમને ક્યારથી થયું કે હું સારા ગીતો લખી શકું છું? પહેલાં તો હું બધું કામ કરવા જતો, કોઈ નોર્મલી કોઈ નોકરી ધંધો એવું. એના પછી મને મારો ભાઈ છે એક બાજુમાં, એ સિંગર હતા, મહેશભાઈ ઠાકોર. બરાબર. તો એમને એક દિવસ એમને દુકાન હતી, ત્યાં આગળ હું ગયો. તેમને મને કહ્યું કે આ બધું કરવા કરતાં મારા સાથે ચાલે તો હું તને કંઈક શીખવાડું. એમણે એક તક આપી? હા, તક આપી. અને હું એમના સાથે ગયો. પહેલાં નિશાળમાં હું ઢોલક વગાડતો, એમાંથી એમના જોડે ગયો તો હું પહેલાં ઢોલ વગાડતા શીખ્યો. બરાબર. પછી ધીરે ધીરે આખી ટીમ ચલાવવા લાગ્યો. અચ્છા. પછી એમાંથી ઓર્ગેનાઇઝિંગ શીખ્યો. અત્યારે તમે ઓર્ગેનાઇઝર પણ છો? હા, ઓર્ગેનાઇઝર. તો કયા કયા પ્રકારના ઓર્ગેનાઇઝનું કામ મળે તો તમે લો છો? ટૂંકમાં આપણે સંગીત લાઈનના, હા, ટોટલી. પછી લગ્નના પ્રોગ્રામ હોય, રાસ ગરબા, એ બધું જ કરો? હા, બધું. અને તમારી આખી એક ટીમ છે? આખી ટીમ છે. અને તમારા ટીમમાં જો વાત કરવામાં આવે ને તો કોણ કોણ કલાકારો હોય? એટલે સિંગરમાં કોણ હોય? સિંગરોમાં વાત કરીએ તો અમારા મહેશભાઈ હોય, અમારા કરણભાઈ હોય, સંજય ઠાકોર, અન્ય ઘણા કલાકારો છે મારા જોડે. અને એમાંથી મોટા સિંગરોનું બી અમુક મેં પ્રોગ્રામ આપેલા. બરાબર. કોણ એમાં મોટા સિંગરમાં? બેચરજી, પછી એના પેલા કાજલબેન જે અત્યારે ચાલે, કાજલ ડોડિયા, એમના બી મેં આપેલા પ્રોગ્રામ. બરાબર. તમારી જો વાત કરવામાં આવે ને, કરણ, તમે વાત કરી કે એક જે તમારું ગીત છે બહુ સારું ચાલ્યું છે, એ ગીત થઈ જાય, ગાઓ. હો તું છોડી ગઈ એ વાતની દુનિયાને ફરિયાદ નહીં કરું. હો જીવજે જિંદગી ખુશીઓથી, જાહું તને યાદ નહીં કરું. હો બેવફા તને નહીં કહું, હો બેરહેમ તને નહીં કહું.
જા તને બદનામ નહીં કરું, જા તને બદનામ નહીં કરું. એક દર્દભર્યો કશિશભર્યો અવાજ આપણને કરણમાં સાંભળવા મળ્યો અને આ ગીત લખેલું નિકુલભાઈ ઠાકોર અને નિકુલભાઈની એવા જ જે એ કહેવાય ને કે બેવફા સોંગમાં પકડ છે એવી આજે આ જુગલ જોડી આપણને મળી છે. એક બાબત એ પણ જાણવું છે કે કરણ ઠાકોર છે તો પાછળ જામડા લાગે છે, નિકુલ ઠાકોર છે તો ચરાડું લાગે છે, એટલે પાછળ જે લાગે એ આપણા ગામની ઓળખ છે, ગામની ઓળખ. એના પરથી ખબર પડે કે આ જે સિંગર છે એ કયા ગામનો છે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ પેટર્ન વધારે ચાલે છે. રબારી સમાજ હોય, દેસાઈ હોય તો એમાં પણ આ રીતે ગામનું નામ લખાતું હોય છે. થોડાક આપણે બી આગળ જઈએ, આપણા ગામનું નામ અને ગામનું નામ પણ રોશન થાય, આપણને લોકો સપોર્ટ બી કરે, આપણને સપોર્ટ પણ કરે. અચ્છા, તમારા બંનેના કિસ્સામાં વાત કરવામાં આવે તો ઘરના લોકોનો સપોર્ટ ફૂલ સપોર્ટ કહેવાય? ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ, કોઈ તકલીફ નહીં. કોઈ અચ્છા, આ કામ તો આપણને નિયમિત ના હોય અને આ 2000નું વર્ષ આપણા બધા માટે થોડું નબળું હતું, બરાબર? કારણ કે કામ ધંધા ના હોય, લગ્નની પરમિશન નહોતી એટલી, તો એ એક તકલીફ હોય. 100 માણસની પરમિશન હોય તો હવે એમાં બેન્ડ બાજાવાળાને ક્યાં બોલાવે એક પણ એ લોકોની ચિંતા હોય, એટલે એને કારણે પણ આપણને અસર પડી હોય. તો સંગીત ક્ષેત્રના જે કલાકારો છે લાગે છે કે એમને પણ અસર પડી હતી, ટોટલ લોકોને પડી ગઈ. અને હવે ધીરે ધીરે નોર્મલ થાય છે તો આશા જાગી છે કે ફરી પાછું હતું એમ નામ થઈ જશે, નોર્મલ થઈ જશે એવી આશા રાખીએ અને એક નવું પ્રભાત પાછું ઉગશે. અચ્છા, તમારા જે આગળ હવે જે ગીતો આવવાના છે, આવી રહ્યા છે, એની થોડી વાત કરશો. ગીતકાર તરીકે તમારું, ગાયક તરીકે તમારું. આ તો એક હમણાં જે હું ગીત ગાયો એ હમણાં થોડા અઠવાડિયા પહેલા જ ગાયો હતો, અને હવે જે એક નવું સોંગ આવી રહ્યું છે કે મારું દિલ મારા દિલ મારું છૂટ્યું, જા તારા દર્દોથી દિલ મારું છૂટ્યું. થઈ ગયું છે, રેકોર્ડિંગ થઈ ગયું, રિલીઝ એનું શૂટ બાકી છે. બરાબર છે. થોડા ટૂંક જ સમયમાં એરું આવી જશે. આગળ આ જ ક્ષેત્રમાં શું કરવાની ઈચ્છા છે ગાયક તરીકે જો વાત કરીએ તો? તમે આગળ શું આ જ પ્રકારના ગીત કે પછી કોઈ લવ સોંગની ઓફર મળે તો એ પણ તમે બનાવો કે ગાઓ, ધાર્મિક સોંગની ઓફર મળે તો એ પણ લખો? કોઈ બી, મતલબ કોઈ માતાજીના કહે, જે સામેવાળાની ચોઈસ, કોઈ માતાજીના કહે, કોઈ લવ સોંગ કે એમની જે ઈચ્છા છે જે ઈચ્છા હોય કરો. બરાબર છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે નિકુલ સાથે વાત કરી, આપણે કરણ સાથે વાત કરી, સૌથી મહત્ત્વની બાબત એ છે કે એમનું જે ગમતું કામ છે તેઓ અત્યારે તેઓ કરી રહ્યા છે અને તેને કારણે તેમને વિશેષ આનંદ આવે છે. આ 2020નું જે વર્ષ હતું બધા માટે નબળું હતું, પરંતુ 2021નું જે વર્ષ છે એ એક નવું અજવાળું લઈને આવશે એવી આપણે ચોક્કસથી આશા રાખીએ. માર્કેટમાં જે પ્રમાણે લોકોની ચોઈસ છે તે પ્રમાણેના ગીતો આપવાની પણ તેમની તૈયારી છે, તો આપણે પણ આશા રાખીએ કે તેમને પણ એમની જે કેરિયર છે તેમાં ખૂબ જ સફળતા મળે અને જે પોતાના ગામનું જે નામ છે તે જે નામની પાછળ લગાડવામાં આવે છે અને તેના થકી આખા ગુજરાતમાં તેમની ખ્યાતિ કાયમ જળવાઈ રહે. તો કરણ, નિકુલ આ બંને જોડાયા, નેહલની નજરેના દર્શકોને આ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી. કરું બંધ કરો ને.